આ બિના ઓજો હિવાનો છે આપણે કાલે ઝરનાવાનો ફાઈતો રહી ત્યારે ગાઈસ જો આપણે અત્યારે કેબિન ઉપર આવી ગયા અત્યારે જો સવારનું વાતાવરણ તમે જોઈ લો ચોખ્ખું થઈ ગયું 1 કલાક આખો આ ધર તો આખું અલગ જ પડી ગયું ચેન વાળું લાઈવ તમને બતાવું અગલી બતાવી હાલ ઓડિયન્સને બતાવતું લાઈવ આ જોઈતી બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમને હું એ બતાવીશ કે વાવાઝોડું ગયું પછી દરિયામાં શું શું થયું, ગાવડો કેટલો હતો, મોજો કેટલો હતો, દરિયામાં શું શું એક્ટિવિટી થઈ બધું તમને વિડીયોમાં બતાવીશ. તમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરિયાના નવા વિડીયો જોવા મળે દરિયાના અપડેટ મળતા રહે. આપણે તો સૌથી પહેલાં આપણે આવી ગયા લંગર ઉપાડવા. તો આપણે લંગર ઉપાડીએ. કાલે તો આખો દિવસ સૂર્ય દેખાયો હતો નહીં, કાલે હવાનો થોડોક દેખાયો એ જ. આજે તો વાતાવરણ થોડું ચોખ્ખું થઈ ગયું, વાદળાને બધી ચોખ્ખા થઈ ગયા. અત્યારે આપણે લંગર પણ આજે થોડું મોડું થઈ ગયું ઉપાડવામાં, વાવડો નહોતો એટલે આપણે તો લંગર પણ આવી ગયો. આપણે હોલ મુકાવા જવાનું છે પછવાડે. પેલા પૂછનું કા કરી દીધું કોડન ને એક જણો જો વहाँ ગોલા ફેંકવા ચડી ગયો, ગોલાવાળા થઈ ગયા, એ બાજુ ચેન નાખી દઈએ એમ જ છે. બરાબર છે. આપણે આ રીતના ચેનું જાય વચ્ચેથી એ સાઈડથી ગોલાવાળું હોય, એક ઓલી સાઈડ ગોલાવાળું સેન્ટર ગોલો ઘા કરી દીધો. આ સાઈડ ગોલો આવ્યો ઘા કરી દીધો, ઓલી સાઈડની ગોલો ઘા કરી દીધો. મસ્ત મજાનો ઓછો વયો ગયો એકલા. આપણો જો ઓજરો વયો ગયો, ખાલી પાટલા મુકાવાના છે બે બાજુના. બે બાજુના પાટલા મુકાવીને અડખા મુકાવવા પડે, બે બાજુના પાટલા. આગળ પાછળ થાય ને તો હેરાન થવું પડે થોડું. હવે જો આપણે આ ઉજાન આખું કાઠિયામાં લેવાનું છે બે બાજુનું. એટલે આપણે ચા પી આવીએ પછી ઓજો બધું લઈએ. ચા પીવા જાય બીછી કરીને ભંડારી રોટલી કરે ને આપણે ચા પી લઈએ. ની ચા સવાર બવારે મસ્ત મજાની પડી ગઈ, ચા બા પી લઈએ. આપણે ચા બાર ને બધું પી લીધું. ચા પીને ઓજો હિવાનો છે આપણે કાલે ઝરનાવાનું ફાઈતો તો એ આપણે ચાકુ બાકુને લઈ આવીએ. ચાકુ બાકુ લઈ ને ઓજો હિવી નાખીએ આપણે. ના ઓજાને ઉપર ચરાવવાનો છે કેબિન ઉપર ધોઈ બોઈને, આને ધોઈ બોઈને ઉપર ચરાવી દે. હું ત્યારે ગાઈસ જો આપણે અત્યારે કેબિન ઉપર આવી ગયા. અત્યારે જો સવારનું વાતાવરણ તમે જોઈ લો ચોખ્ખું થઈ ગયું 1 કલાક બધી બાજુથી. થોડી ખાલી આંટીને છે, બીજું કાંઈ નથી. બોટુમાં બધી જો હોલદારમાં મીંડી. કાલે તો બધી લંગર ઉપર હતી બોટું. જો આ બાજુ બોટું છે બધી લાઈન ઓવરાને બધી લંગર ઉપર હતી કાલે બોટું. આજે બધી બોટું તાણવા માંડી. ને આપણે પણ જો વરસાદ વાળા બધી મીઠા પાણીના ઓજા ભીંજાઈ હતા, એને ખરા પાણી નળીને બધી મારી હતી આગળ. અહીં પણ બધી ભીંજેલું છે આખું ઓજા ને બોજા બધી. જ્યાં મેં ઓજા ધોયા અહીં પાણી મારી હતું, પાછું મીઠું પાણી એટલે ખારું પાણી મીઠા પાણીવાળા થઈ ગયા. એટલે મીઠા પાણીવાળા ઓજા થઈ ગયા હોય ને તો એ ઓજાનું ઉતારશે તે થોડુંક ગળી જાય. આપણે ખારા પાણીવાળા કલર ખા ઓજાને બધી બાજુથી. આપણે ત્યાં કંઈક બેહવાનું ગોતીએ કાંક ભીંજેલા છે કદાચ ઊભું પડીએ. મળીએ આગળ વિડીયોમાં. એકલા બધી મસ્ત મજાના આગળ પાણી બધી મારી દીધું નળીએથી.
આ વાવટા ને બાવટા ને બધી ફાટી ગયા. આજે આ ફિશિંગ જ નવા ચડાવ્યા હતા બધી વાવટા આખા ફાટી ગયા વાવડાના. જોઈ લ્યો બધી ડૂચા બોલી ગયા વાવટાઓના. જો ગાઈસ ઓજાન હાલત જોઈ લ્યો. આખું આ ધડ તો આખું અલગ જ પડી ગયું ચેન વાળું ને ગોલાવાળી રીંગમાં તો કઈ પીસ જ નથી આવ્યા. એટલી રીંગ જ છે. ગોલાવાળું સાફ થઈ ગયું આખો હીવાનો છે મારે. આમાં પીસ આવી જાય તો સારી વાત છે. બાકી થોડુંક નાખવું પડે. તમારું પૂછરામણ બધી ભેગું થઈ ગયું. નાને આખું ચોતાડવું પડે. આખું અલગ છે એને આમ પગ છે આખો જો પીવાનો આખો દિવસ તો નીકળી જાય આમાં. આપણે આ રીતના પૂછવું થોડુંક આમ આગળ વયું ગયું ફાટેલું બધી જામ પછવાડ લઈ લીધું આખું. સેન્ટર પાસે સેન્ટર આગલા 20 માં પૂકી ગયા. ગાબડા નાંડે બધી લઈ લીધા. હવે જો મેન પીવાનો હવે આવી ગયા. જો ઘણો વિસતા જાય આપણે વિસીને પછી આગળ જવા દઈએ એટલે ટૂંકો થઈ જાય પછી તો કોચો હીવીએ. જો ગાઈસ આ આખી ગોલાવાળી રીંગ છે આખી છૂટી પડી ગઈ. ઓકે પીસ જ નથી. આખો હીવવાનો છે અમારે. આખો છૂટું જ પડી ગયું. આખું એનું પીસ અહીંયા છે. આખો આ છૂટું પડી ગયું અને આખો હીવવાનો છે અમારે. પેલાનો વર ઘટાડી નાખીએ આપણે પાણીમાં મુકાવીને. હવે પાછળ પાણીમાં નાખી દે એમને વાયરમાં આવે ને એ રીતના રાખજે. આખો છૂટો છેડો છે પાણીમાં મુકાવી દઈએ આપણે. તો કઈ છે જ નહીં ઓજામાં. એટલે રીંગ જ છે. એનું પીસ જો આખું ઓલામાં છે. આખું પીસ આમાં ઉતારવાનું છે અમારે ઓજામાં. બે બાજુનું સાફ થઈ ગયું. સેન્ટર બેન્ટર બધી જો કાંઈ આપણી બાજુનું હિવાઈ ગયું. હવે જો આ બાજુનું થોડુંક ખાલી બાકી છે. એટલે મુઠ્ઠામાં થોડાક નાના મોટા ગાબડા નથી ખાલી લેવાના બાકી છે. બીજું બધું તો હિવાઈ ગયું. ને સેન્ટર જે ગોલાનું સેન્ટર છે ને એ આપણે નવા કણ બનાવી નાખ્યા. એ આ જો નવા કણ છે ને એમાં મારવાના છે. એટલે આપણું સેન્ટર પણ કમ્પ્લીટ થઈ જાય ને. હવે આમાં થોડા કાનિયા નાખવાના છે. ને આ ગોલાની રીંગ જે છૂટી પડી ગઈ નાખી જો આ રીંગ એ ખાલી હવે ઓલામાં જોઈન્ટ કરવાની છે. બસ આટલું બાકી છે. આટલું હિવાઈ જાય ને પછી થોડોક નવડા થાવું અમે. હવે આપણે ફટાફટ હિવી નાખીએ. અત્યારે જો ભંડારી જમવાનું બનાવે. આજે શનિવાર છે એટલે એક જણા માટે કોબી છે તંડેલ અઠું ને મારા હાથું ને બીજા બધાનું શાક છે. હવે ફટાફટ ઓછો હિવી નાખીએ પેલા. થોડુંક પીસ મારવાનું એવું હતું. કાનિયા બધી વજા ગીતા થોડુંક પીસ મારી દીધું. ને મુઠ્ઠપ ને જો પીળા કણ દેખાય ને ઓલા એ મુઠ્ઠપ લગીને તો પછવાડ ત્યાં પુગાડી દીધું. માથી હવે અહીં થોડુંક બાકી છે. હવે ખાલી ત્યાં પીસ નાખતા જાય ને એટલું હીવવાનું છે આપણે. અત્યારે ગાઈસ જો આપણે સેન્ટર મારવાનું ચાલુ કરી દીધું. જો સેન્ટર મારવાનું છે આ રીતના. જો કોમાં બાંધી દીધી. એટલું સેન્ટરનું જે નિશાન હોય એ પાપાડે પકડાવી દીધું. બે મીડિયમનું નિશાન રાખીને આપણે જો અડખે અડખા કણ કરીને સેન્ટર મારતું જવાનું છે. જો ગાઈસ આપણું સેન્ટર બેન્ટર લાગી ગયું. હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો. આપણે જમી લઈએ પહેલાં. આપણે આજે શનિવાર છે. આ લોકોનું તો પાંજરાનું ભાત ને શાક છે. આપણું કોબી ને આવું કંઈક છે જમવાનું. અમારા શનિવાર વાળાનું કોબી છે. બીજાનું શાક છે જમવાનું. જમી લઈએ પેલા પછી બધી કામ ને બામ કરીએ. આ બધી છે હવારે. જો ભાઈ આપણે ખાવા બેસી ગયા. જો આપણે જ્યાં જગ્યા મળી ત્યાં બેસી જવાનું હોય. અમને દરિયામાં તો છાંયું મળે ત્યાં બેસી જવાનું. હમણાં આપણે જો છાંયું બંધેલું છે મસ્ત મજાનું. અહીંયા બેસી ગયા છાંયામાં ઓજા બોજાની માથે. ઓજો ખાઈ બાઈને ભરી જાય. ઓજામાં ચરવાનું છે.
તો ગાઈસ આપણો ઓજો બોજો બધી સિવાઈ ગયો, હાકલા બકલા લાગી ગયા બે બાજુ, સેન્ટર બેન્ટર બધી કમ્પ્લીટ થઈ ગયો. હવે ઓજો આખો રિપેર થઈ ગયો, બધા આખો છૂટું પડી ગયું, તો આખું જોઈન્ટ કરી દીધું ઓજાનું. આપણે જો ચા પીવાનો ટાઈમ થઈ ગયો, ચા પી લઈએ. ચા પા પી તો ઓજા ઉપર ચડાવવાનું છે, ઉપર ચડાવી દઈએ ને આ બાંધવાનું છે કાઠિયામાં, જરનું લેવા લાને કાઠિયામાં લઈ લઉં. હા ભાઈ 2 મિનિટ કરી, આને તમે જોઈ લો. હા ભાઈ 2 મિનિટ છે, કોઈ ઓળખતા હોય કોમેન્ટ કરી દેજો. ચા પીવો પડે? કપડા ધોવાનો ધોબી ગોદરા ધોવા વાળો છે કા? આપણે ખાઈ ભાઈને પછવાડા આવી ગયા ને આપણે હવે હોલ ઉપર બોટ ફરાવવાની હતી ચાલુ હોલમાં. એક બાજુનો તો આપણે પાટલો ઉપાડી લીધો, તમને દેખાય ને, એક પાટલો એક બાજુનો ઉપાડી લીધો, એક બાજુ જેથી 20 વાયર મુકાવી દીધા પાણીમાં, એટલે જેથી ઓછો ખુલી જાય, પોરો પડી જાય ને ગોલા ભેગા ના થાય બે બાજુના. આ રીતે ચાલુ હોલમાં બોટ ફરાવવાની હોય. એટલે આપણે ફાઇનલી બોટ વાપર થઈ ગઈ, આપણે હોલ મૂકેવો તો ભાડે ને આપણે અત્યારે વાપર બોટ કરી લીધી, એટલે એક બાજુનો પાટલો લઈ લે, મસ્ત મજાની ફરી ગઈ બોટ. ખાલી કલશ મારી બીજી બાજુના જે 20 વાયર મુકાવ્યા એને ઉપાડ લેવાના થાય પાછા. તો ગાઈસ ફાઇનલી આપણે વાયર એક બાજુ ઉપાડવા માંડ્યા, તમને બતાવું. 20 વાયર જે આ બાજુના મુકાવ્યા હતા એ ઉપાડવા માંડ્યા. હમણાં તો પાટલો આવી ગયા, બીજી બાજુનો કોણ પાણીમાં દેખાય પાટલો આવે આવે. ફાઇનલી આપણો પાટલો બીજી બાજુનો પણ આવી ગયો. બે પાટલા હરખે હરખા કરી મુકાવી દે પાણીમાં પાછા વાયર. આ રીતના બોટ ફરાવવાની હોય, બોટ પાણી હોલ ઉપર ને હોલ ઉપર. પાછા આટલા વાયર મુકાવી દે કે ભાઈ 100 વામ તો 100 વામ પાણી પ્રમાણે, કે 150 વામ હોય તો 150 વામ, એ રીતના વાયર મુકાવી દે. પછી પાછો હોલ ચાલુ આપણો. મળીએ આપણે આગળ વિડીયોમાં. હમણાં જે આપણે હગલી બનાવવાની છે, પાણી જેથી આછા આપણે ડોર બોલ નંબર તૈયાર કરી લીધી, ઘા પોળાવી દીધો લસિંગાનો. ફાઇનલ આપણે બધી ડોર બોલ નંબર કમ્પ્લીટ કરેલી જ છે. વાયર ટાઈટ થાય એટલે આપણે ડોર લખવાનું થાય. મળીએ આગળ વિડીયોમાં. અત્યારે મસ્ત મજા સાંજ પડી ગઈ ને આપણે હગલી બધાનું કામ ઉપાડી લીધું. આપણે ભાઈબંધ બે જણા લાખ્યા ડોર, કોલ્ડો મારી જો થોડાક લસિંગા કાઢી લીધા ડોર લાખવા માટે. લસિંગા હોય તો ડોરમાં બાંધે, બાકી બીજે કોઈ માસલામાં બાંધે નહીં, કે હમડી હોય તો ને લસિંગા હોય તો. આપણે તો બપોરના ડોર લાગતા હતા, જો થોડીક બધાવી અહીં છે. આના તો લોહી આખા લોહી શાંત થઈ ગઈ. બીજું રૂજા ટકારું છે, ટકાર જેટલી બધાવી અગલ્યું. હા જો હમણાં જ બેઠી. અચ્છા જો બધાવાનું કામકાજ ચાલુ છે. આપણે બધાવ્યું ડોરમાં ચાલ લાવ્યું અગલી બાધ્યા. સોરી વાત જોઈએ હું ખાઈ ઘા ખાઈ ગયા. લાઈવ તમને બતાવું, અગલી બતાવી. હા એ તો મારા કંકુ ના ગાલે ગઈ. લાઈવ બતાવવામાં તો હા જોઈએ પાછી ડોર લઈ ગઈ જોઈએ. ભાઈ આ કે હગલી આવી પાકું જ છે. હાલો ઓડિયન્સ ને બતાવ તું લાઈવ. હા જોઈતી એક નંબર જો ભાઈ આ લાઈવ સગલી ડોરમાં બધાવી.
આ થોડીક આપણે બજાવી લઈએ, દોર પર રાખી ચેક કરી લઈએ બધે તો આપણે વાયરનો આપણે ભરવા માંડ્યો. ખોટું બધું હોલ ને બોલ બધી પાણે આપણે તો હોલું પણ ટાઈમ થઈ ગયો અત્યારે. આપણે હોલું પા લીધો, પાયલોટ બાયલોટ ને બધું મુકાવી દીધું. માલમાં તો કંઈ આવતું નથી અત્યારે આ સિઝનમાં. લાંબા લાંબા હોલ લઈએ 5-5 કલાકના, તો જો એમાં થોડોક બગી બગા ને ટેલસ ની બધી છે. નર્સિંગ આવ્યો, એક જેમ્બો આવ્યો. અહીં જ આપણે માલ બધી વિસાઈને સાઈડમાં મુકાઈ ગયો, ખાલી બોલરૂમમાં નાખવાનું છે.